અને હું પ્લોટ વિસ્તારમાં રહું છું. હું વર્ષ દિવસના કામ લઈને આવું છું તો મંત્રી બેન એમ જ કહે છે કે સરપંચ છે નહીં અને ગ્રાન્ટ છે નહીં, પંચાયતમાં ગ્રાન્ટ નથી. હું કામ લઈને આવું એટલે ગ્રાન્ટ નથી. અને મેં પાણીની લાઈન નખાવવા માટે 8 મહિના ધક્કા ખાધા હતા અને 5 વાર લેખી દીધું તો એ પાણીની લાઈન મને નાખી દીધી. આજે ગ્રામ પંચાયત ફતેપુરમાં ગ્રામસભા યોજવામાં આવેલી હતી અને સરપંચ 4 વર્ષથી લગ્ન થઈ ગયેલા છે. સતત ગેરહાજર હોય છે, કામ એના પપ્પા કારભાર સંભાળે છે, બધા એવિડન્સ પુરાવા સાથે છે અને ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એ એવિડન્સ પુરાવા મારી પાસે છે. એટલે આજે સરપંચ શ્રી હાજર હતા એટલે મેં એમને સીધા પ્રશ્નો પૂછ્યા કે ભાઈ તમારા 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે તો એને સીધો જ આક્ષેપ અને લેડીઝો બધી ભેગી થઈ ગઈ છે. અપશબ્દ તુકારે જેમ આવે એમ વર્તન કરવા મળ્યા, જેમ આવે એમ બોલવા મળ્યા. લેડીઝ હતી તુકારે ગાળું બધી વસ્તુ અને સત્તાનો દુરુપયોગ 4 વર્ષથી થઈ રહ્યો અને એવિડન્સ પુરાવા સાથે મારી પાસે બધા એવિડન્સ પુરાવા છે. અમે આરટીઆઈ કરેલી હતી, આરટીઆઈ અધૂરી આપેલી છે. નમૂનો માગેલો છે, ગ્રામસભાઓ બધી થઈ, એમનું રજીસ્ટર સહીવાળું માગેલું છે એ હજી પણ આપેલ નથી. એટલે આજે સરપંચશ્રી 4 વર્ષ પછી હાજર હતા, ગ્રામસભા યોજેલી હતી તો હું એમને રજૂઆત કરવા ગયો અને એમને પ્રશ્નો સીધા જ પૂછવા ગયો હતો. મેં એમને કોઈ ટોસડાઈ નહોતી કરી, અપશબ્દ નહોતો કીધો અને ડાયરેક્ટ બધા સીધા જ પ્રશ્નો મેં પૂછ્યા હતા. તો અંદર લેડીઝો બધી એમની જ ભેગી થતી, કાકા બાપાની કે ભાભીઓ કે જે હોય એ જેમ આવે એમ વર્તન કરવા મળ્યા, ગાળું બોલવા મળ્યા અને બધા સભ્યોને જેમ આવે એમ ગાળું દેવા મળ્યા. અને હું વર્ષ દિવસ કામ માટે રજૂઆત આગળ કરેલી છે અને અત્યારે ડાયરેક્ટ સત્તાનો દુરુપયોગ જ કાયદેસર થાય છે. એની સામે જ હું અવાજ ઉઠાવા ગયો. એટલા માટે એ લોકો ગાળું અને તુકારે કહે છે અને જ્યારે બજેટની મિટિંગ આવે છે ત્યારે એ લોકોને બોલાવી લે છે. ગ્રામસભાઓ ને એવું હોય ત્યારે હાજર ન હોય, કોઈ પણને સિગ્નેચરની કોઈ વિદ્યાર્થીઓને જરૂર પડે તો એ લેટર પેડમાં અગાઉથી સહી કરેલી લેટર પેડ અહીંયા પડેલા હોય છે. અને ગ્રામસભામાં હું સતત 4 ગ્રામસભામાં આવું છું, 3 થી 4 જણા જ હોય છે, સરપંચ હાજર હોય નહીં. કેમ કે 4 સભામાં તો હું આવેલો છું ખુદ અને ખાલી ઓનલી ફોર 4 સભ્ય હોય. હાજર હોય જ નહીં. ગ્રામસભા ઠરાવ લખાવેલો મંત્રીબેન ઠરાવ લખે છે ખાલી. એના માટે કોઈ એવિડન્સ પુરાવો? હા, ગ્રામસભાઓ 4 યોજાણી, એમાં 4 ગ્રામસભામાં હું પોતે આવેલો છું. ગામના 2-3 વ્યક્તિ અને થોડાક વ્યક્તિઓ હોય છે. એટલે બેનને મેં અવારનવાર તલાટી બેનને ભાઈ રજૂઆત કરી કે ભાઈ સરપંચશ્રી હાજર હોતા નથી, કોઈ કામસર બહાર ગયા છે અથવા કેવી રીતે છે. તો એવું મને કહેવામાં આવ્યું હતું કે સરપંચ હાજરમાં નથી. એટલે પછી મેં અત્યાર સુધીમાં જેટલી ગ્રામસભાઓ થઈ એની મેં રજીસ્ટરની સિગ્નેચર માગી છે, પણ હજી લેખિતમાં આપી દીધું છે પણ હજી મને આપેલ નથી. માહિતી તમે માગી હતી પૂરી? માહિતી આરટીઆઈ કરેલી છે. તો આરટીઆઈમાં ગામમાં જેટલા કુલ 4, 5, 6 કામ થયા છે એની આરટીઆઈ કરીને આપી દીધી છે. એની જગ્યાએ પાછો નમૂનો માગ્યો છે. હજી નમૂનો આપવામાં આવ્યો નથી. એમાં ગામમાં બધાય કામમાં ભ્રષ્ટાચાર થયો છે. કચરાપેટી 3 મંજૂર થઈ છે. કચરાપેટી 3 મંજૂર થઈ છે, એમાં એક જ બનાવવામાં આવીને 65,000નું બિલ મૂકી દીધું છે. એમ હજી આરટીઆઈ ઉપર કામ મારું ચાલુ છે. હજી એમાં કેટલા ભ્રષ્ટાચાર થયા છે, કયા કામમાં કેટલી વસ્તુ વપરાણ, હજી માપ સાઇઝ મટીરિયલ ને બધું નથી આપ્યું. અને તલાટી બેનને મેં રજૂઆત કરી કે સરપંચ શ્રી નથી અને એના પપ્પા કારભાર સંભાળે છે તો હોદ્દાનો સત્તાનો દુરુપયોગ કહેવાય. તો તમે આની ઉપર એક્શન કેમ લેતા નથી? કોઈ પાવર ઓફ પેટર્ન આપેલી છે કે કેમ છે? તો બેન બધા જવાબ દેવાનું ટાળે છે. બેને કોઈ સચોટ એવો જવાબ નથી આપ્યો. બેનને મેં મારી પાસે એવિડન્સ હતો છે, મેં પુરાવો રજૂઆત કરવા ગયા. સરપંચ તમને અત્યારે સરપંચ પાસે હું રજૂઆત કરવા ગયો તો શાંતિથી મેં વાત કરી કે બેન તમારા લગ્ન થઈ ગયા છે, 4 વર્ષથી સાસરે છો, તમારો કારભાર તમારા પપ્પા સંભાળે છે. તો હું વ્યવસ્થિત નોર્મલ પ્રશ્નો જ પૂછતો હતો. તો એના લેડીઝોને જેમ આવે મને તુકારે ને ગાળ્યું ને મારા ભાઈઓ ને ગામના સભ્યો જે આવ્યા હતા એમને તોસડાઈ વર્તન ને ગાળ્યું દેવા મળ્યા. અને એના બધા ઘરના સભ્યો આવીને અત્યારે એમ કીધું પંચાયતમાંથી બહાર બધા નીકળો અને જેને જે થાય કરી લો, પણ મિટિંગ પૂરી કરો, મિટિંગ એ કરવી નથી એવું નિવેદન આપ્યું. અને મીડિયા સાથે હતા, મીડિયાના ભાઈઓ હતા તો પણ ગેરશબ્દ વાપરતા હતા, ગાળું બોલતા હતા. મીડિયાવાળાની વાતે સાંભળવા તૈયાર નહોતા એ લોકો. અને એને લેડીઝ બોલાવેલી હતી, લેડીઝ અપશબ્દો એટલે બોલતી.